એવા 100 મહિનાના માળાના અમારા આશીષભાઈ ને આપેલું બેટા. જો મિત્રો આને ગણવટ કહેવાય કે મારી તને સારું લાગે ને એને તું બાવડું પકડી લે. ધોળવાના શોખ નથી. અને અમારા લાભુ બાપાનું ખાતું અમારા સુનિલભાઈ ને અસલ વસવેલીનો વ્યવહાર મારા બાપ હોમજીની દેવી મારા બાપ લાખાના ભિખારાના વાતની દેવી મારા બાપ કડવાની દેવી મારી નાય. મિત્રો એ આ તો એની દયા છે, એની કૃપા છે ભાઈ. અહીંયા આપણે ભેગા થયા છે અને આવા મહામારી કોરોનામાં અને આ તો એને જીવાની ઝઘડો કર્યો છે ભાઈ. અગર કોને ખબર હાડિયા ક્યાં હોય ભાઈ. અને દુનિયામાં કોણ કોનું છે એ કોરોના એ બધાને શીખવાડી દીધું ભાઈ. કારણ કે મિત્રો અમારા ભગવતભાઈ ને અમારી નવા જીવનદાન ભાઈ આપ્યા છે. આપે મળી મારી મેરડીઓ ખમા મારા ભૂતિયા આજુ હોમજીની દેવી એ 12 વર્ષની બાળકી બની માતે વેદના ઝટુકલા અને આવીને ઊભી રહ્યો. પણ અંતરનો હાથ પાડો દેવી આવે આવે ને આવે કેમ નો આવે. તો મિત્રો આજે આ બામણીયાની જગ્યામાં ગરીબનો મુઠ્ઠી કોનો ખાવા વખતે છે તો ભાવથી માતાજીની જય બોલી આપણા કાર્યક્રમો જોવા. તો બધા ભાવથી માતાજીનો જય જયકાર કરી ભાવથી બધા અભિયાન ઉષા કરી અને માતાજીને યાદ કરી કે માં હે ભગવતી આજે તમારા બાપ હોમજીની ઝૂંપડી મારા બાપ લાખાના ભિખારાના વાતની દેવી એટલે માતાજીનો પ્રથમ જય જયકાર કરી બોલે સિકોતર માં બોલે સિકોતર માં સગદમાં સગદમાં બહુ સદમાં મેલડીમાં 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 મારી કલમ વાલીમાં આ ભૂમિના રખામાં આ ભૂમિના આ ભૂમિના ચાર વાયુમાં સર્વે મરીનાથની જય સર્વે મરીનાથની જય. મોઢવાણિયા ગુણના ભાનજી બાપા અને મારા ભાવેશભાઈ પોરબંદરની જગ્યામાં એ આપણે તો ગમે ના જવું પડે ભાઈ. આ દેહ મૂકીને પ્રદેહમાં વ્રતવા જવું પડે. કોક કદાચ પોરબંદર જાય, કોક સુરત જાય. સુરતની જગ્યામાં મારી માં તાડની દેવી મને નાઈટને આશરો આપે છે ભાઈ. અને પોરબંદરની જગ્યામાં મારો સાયાનો રખો કદાચ હુમલાની માલમાં ઉસાડા ભરી મારી નાયક આવે અને બેટા જો હાસા મોતીડાનો સારો નો નાખો ને અમારા ભલા ભાઈએ મુરત કર્યું એટલે પછી કઈ ઘટે નહીં એમાં. કારણ કે નામ એવું છે ને ભલો ભાઈ. કારણ કે ભલો માણસ હોય ને એ જ પેલા મુરત કરે. ભલો હોય ને ભલપણ નો મૂકે. ભલો માણસ અમારા ભાવેશભાઈ ને તાલીમ આગળ ક્યાં જોડાવું
મુહૂર્ત કર્યું તો અમારા ભાવેશભાઈ એવા એટલે કારણ કે મિત્રો એટલે સાઈના રખાબા મને યાદ કરી બોલીએ સાઈના રખાબા બોલીએ સાઈના રખાબા સુરત વાળી માતાની જિંદગી સુરત વાળી માતાની જિંદગી ભ્યાસુર બાબા સર્વે મની નાગની અમારા ભુવા બઢિયાના ભાવ એવો છે કે આજ બામણીયાની જગ્યામાં એવી આરતી આપણે ગઈ માએ નવા જીવનદાન દીધા છે ભાઈ અમારા ભગવતભાઈને અને એ સમયમાં પૈસા કોઈના કામ આવ્યા નથી ભાઈ કોરોનામાં સરપંચ સાહેબ પૈસા કોઈના કામ ન આવ્યા કોકની દુઆ કામ મળી ગયો કાક દીવ્યું આવી અને કાક કોકની દુઆ મળી તો જ મારી નાતીમાં બસી મતાનગર બસી જગદંબા અમે જપીએ ત્યાં અખંડ મારા પ્રગટ મારે તમારા દેવ રે નર નારી નમો કરે નમે સે એ દીવડા જય હો જય હો
જે આરતી સત જે આરતી પસારવા માની ગાવે રે આરતી પસારવા માની ગાવે આરતી જગમગ આરતી હે સખી આથી આનંદ વિશેષ મળે ક્યાં ભાઈ ગમે એવો થાક લાગ્યો તો અહીંયા ઉતરી જાય આ અવસર હાટું થઈ મારો દેવ પૂજક સમાજ એક મહિનાના ઉજાગરા કરીને આવી પડ્યા છે અને જ્યારે મિત્રો આ બામણિયાની જગ્યામાં જેનું કોઈ ન હોય ને ભાઈ જેને જગત આખી ઉઠી જાય ભયુમાંથી ભાવ ખૂટી જાય હગામાંથી હેજા થઈ જાય અને તેથી અહીંયા તમે આવો ને આ દેવી કોઈ જગતમાં અમારી નાય એ વસ્તીને રોતા ન મૂકે હો ભલા માણસ આ ઈ દેવી છે અને આજનો આનંદ આજનો આ દિવસ આ તો ગરીબ વસ્તી એમાં અમારે કિશોરભાઈ 1551 રૂપિયા આપી કારણ કે મિત્રો મેં પેલા વાત કરી કે આથી દેવ પરદેની માલમાં વર્તવા જાય એટલે એ ભૂમિનો રખો રખાની દેવી આપણા પહોળાની સહાયતા કરતા હોય છે ભાઈ એટલે અમારા કિશોરભાઈ વડોદરિયા એમના તરફથી 1551 રૂપિયા આપી અને નારાયણનગરના રખાબામાને મિત્રો જઈ બોલાવે આમને તાલીઓના ગરજા બોલાવે અમારા ભરતભાઈ
એમના તરફથી 500 રૂપિયા આપી અને પુરવાણિયા કોનો ધીંગો ધણી મારા બાપ ભાણજી અને રાજકોટના નારાયણનગરના રખા બાપાને મિત્રો 500 રૂપિયા આપી અને ભાઈ તરફથી જઈ બોલાવે તાલીઓના ગરગાથી આપણે અમારા નિકુંજભાઈ તરફથી 500 રૂપિયા આપી સુરતની મારી માતા આરતી દેવીની મિત્રો છે બોલાવે આપણે પણ તાલીઓના ગરગાથી આપણે ઝપટકા કલક છે હો હમણાં હું ઈ જ કહેવાનો હતો મેં કીધું ભાઈ ભાવેશભાઈ તમારો છોકરો ક્યાં ગયો છે આ ઈ હોય તો આના કોને ઝપટ બોલાવતો હોય એટલે મને કે ભાઈ મારો દીકરો ચેતન કુંભના મેળામાં ગયો છે ભાઈ બધાય વડવાના નામ લઈ લઈ અને ત્યાં આહુતિ આપતો હશે ભાઈ પોતાના બધાય ગોઢાના નામ લેતો લેતો આહુતિ આપતો હશે કઈ વાત આય મારા બાપ લાખારા ભિખારા મારા બાપ હોમજી મારા દાદા કડવા મિત્રો જે જેને એક નામ આવડતું હશે આહુતિ દેતો જતો છે પણ બેટા આ બધે ઘડીઓમાં મારી વસ્તુ મને હાથ પાડે અને મારી વસ્તુનો જો ગોવાળો કરતી મટી જાવ ને એ તેથી મને લાખારા ભિખારાની દેવી મને એટલે અમારા ચેતનભાઈ તરફથી 500 રૂપિયા આપી અને કુંભના મેળામાં ગયો છે હા આપણો લાઈવ પ્રોગ્રામ જોતો હોય છે અને મિત્રો એમના તાલીઓના આગળ ત્યાંથી આપણે વધાવી જય માતાજી ગ્રુપ તરફથી મિત્રો હનુમાન ખીચડીયા ભગતની મહાની માની 500 રૂપિયા આપી અને ભાઈ તરફથી મહાની માની જય બોલાવે આમના તાલીઓના ગરગાથી વધાવો આ મિત્રો ખરેખર અમારા ઢોળવાની જગ્યામાં માણા કે છે એકલ જો તમે એવું ધર્મ રાખો ને પૂન પાડો ને અને ગરીબી રાખો ને ભલા માણસ એકના અનેક ઝૂંપડા બનાવી દેશે ભાઈ હવા હો ઝૂંપડા કારણ કે મિત્રો એ ઢોળવાની જગ્યામાં મારા બસુ બાપા એકલની દેવી કહેવાય ગઈ સબીની ધારણા કેવી છે એનો વિશ્વાસ કેવો હોય છે દેવી માથે અને એમનો ભરોસો કેવો છે ખમા મારા બસુડા બાપ તો એકલો નથી અને તો એકલ છો ને જાજો જગતમાં જો મેવાડું નો રસાવી દઉં ને ત્યારે મને બાપ જીવનની દેવી રતનીની દેવી મને મહાની એટલે ભાઈ તરફથી 500 રૂપિયા આપી બસુ બાપા એકલની દેવી બોલે ખૂબ તાળી ભાઈ તરફથી 500 રૂપિયા આપી અને
કેશોદના રખા બાપાને મિત્રો જય બોલાવે એમને ખૂબ તાલીઓ ના કરી હતી આપણે વાલા હતા એ વિદેશ વહી ગયા જેને મરીન માન આપ્યા છે જેને મરીન માન આપ્યા છે બોલો આંબો હુકાન ઢાબર બન્યો કોલરી બેઠી ટૌકા કરે છે ને આબુના ગુણ હા ભાવેશભાઈ આંબો હુકાન ઢાબર બન્યો ઓલી કોલરી બેઠી ટૌકા કરે છે ને આબુના ગુણ સાંભળે આ જગ્યામાં આવી એટલે સાંભળે ભાઈ અમારા સ્વર્ગવાસ ભલા માણસ ઓલા માંગડા વાળા કોને ઈ રોતો છે અધૂરી અવસ્થાએ અને આશા ફેરો કદાક્ષનો વહી ગયો છે એને હાડક્યા ગણતા હશે બાપ એમ કહેતો છે કે લઈ જાઓ મને દેવીની જગ્યામાં એવા અમારા ભાવેશભાઈ ભદોરિયા સ્વર્ગવાસ મિત્રો એમના તરફથી અમારા રમેશભાઈ 500 રૂપિયા આપી અમારા ભાવેશભાઈને જે બોલાવે એમને તાલીઓના ગરગાથી આપણે સુનિલભાઈ એમના તરફથી ધાર્મિક ભાઈ લાભુ બાપા અને પુરુષોત્તમ બાપા આમને બે મિત્રો જય બોલો એમના તાલીઓના ગરગાથી આપણે સુનિલભાઈને વધાવી લો મિત્રો એમના તરફથી અમારા એક દીકરી તરફથી ભાઈ યાર બીજાને લેતો મને કે ના ઈ પેલા મૂકી દો અમારા પેલા લઈ લો તારા પેલા લઈ લો લઈ મને કે મારો ભાઈ છે ને અમારો ધાર્મિક ભાઈ એમના તરફથી એક કળો એક દીકરી કુમાસી 100 રૂપિયા આપી અમારા ધાર્મિક ભાઈને જય બોલા મિત્રો અમને તાળીઓ ના કરી ભાઈ તરફથી 500 રૂપિયા આપી પાટણના 12 રખા બાપાની મિત્રો છે બોલાવે એમને ખૂબ તાળીઓ ના કરી આપણે બધા અમારે બકુલભાઈ તરફથી 1551 રૂપિયા આપી બકુલભાઈ તરફથી 1551 રૂપિયા આપી અને મારી માં તારની દેવીની મિત્રો છે બોલાવે એમને પણ આપણે ખૂબ તાલીઓ આપણે બધાઈ લઈએ ભાઈ તરફથી 500 રૂપિયા આપી અને ધરાના રખા બાપાની મિત્રો છે બોલો એમને પણ આપણે ખૂબ તાલીઓ થઈ કાળુભાઈ મને યાદ છે ભાઈ અમારા કાળુભાઈ તરફથી 551 રૂપિયા આપી અને મારી જાગતી જોજ વાળી ભાઈ યાર મારી મીના વાળાના ધામ વાળી મારી માં દિશા એમને મિત્રો અમારા કાળુભાઈ તરફથી 500 રૂપિયા આપી માતાજીને જય બોલાવે એમને પણ તાલીઓ આગળ ક્યાંથી આપણે
એમના તરફથી પંકજભાઈ કાવડિયા તરફથી મિત્રો 500 રૂપિયા આપી અને મા મહાણી મિત્રો છે બોલે અને 1151 રૂપિયા આપી એ 16 ની જગ્યામાં મારા બાપ રખો બેઠા છે ભાઈ એમની મિત્રો જય બોલે એમને પણ તાલીઓના ગણગાથી આપણે અમારા ભારતીબેન તરફથી 551 રૂપિયા આપી બાપ જેનું જીવન આખું મારી દશામાં માથે જીવન ગુજારી દીધું ભાઈ અમારા ભારતીબેન તરફથી 551 રૂપિયા આપી અને દશામાની મિત્રો છે બોલે અમને ખૂબ તાલીઓના ગણગાથી આપણે નામ તો કયો બાબા અમારા ભાવેશભાઈ તરફથી નામ એવું છે ભાઈ આ ભાવ ભર્યું નામ છે ભાઈ અમારા ભાવેશભાઈ તરફથી અહીંયા બાજુમાં દુર્ગામાં બેઠા છે મિત્રો એમની મિત્રો છે બોલે એમને તાલીઓના ગણગાથી વધાવો અમારા ભાવેશભાઈ તરફથી 551 રૂપિયા આપી અને ટપુ બાપાની સિંધુડી મેળવી ભાઈ યાર એમને મિત્રો જઈ બોલે એમને પણ તાલીઓના ગણગાથી આપણે વધાવી જોશી બાપા તરફથી મિત્રો 551 રૂપિયા આપી અને જાદવ બાપાની જય બોલાવે એમને પણ આપણે ખૂબ તાલીઓના ગણગાથી વધાવી અમારા જીતેશભાઈ 500 રૂપિયા આપી અને પરસોત્તમ બાપા લાભુ બાપાની એમને મિત્રો જય બોલાવે એમને ખૂબ તાલીઓ નાખી આપી આપણે વધાઈ દઈએ તારને બોલાવવાની વાહ અમારે એક દીકરી તરફથી મિત્રો 500 રૂપિયા આપી અને રામનાથ પરાવાળી મારી મહાની મેરડી બાપા એ ભાઈ તાવો એટલે તાવાની છે બોલો કાઈ તો ખરો કાઈ વાંધો ન મને ખબર છે ભાઈ તાવા મુકાઈ ગયા છે એટલે એક દીકરી તરફથી 551 રૂપિયા આપી અને મારી મહાની મેરડી તો મહાની મેરડી છે ભાઈ એટલે એ બેન તરફથી 551 રૂપિયા આપી રામનાથપરા વાળી મહાની મેરડી માની છે બોલાવે એમને ખૂબ તાલીઓના ગણગાથી આપણે વધાવો અને અમારે મેંદાભાઈ 551 રૂપિયા આપી ભંગલાના રખા બાપાની મિત્રો જઈ બોલાવવા અમને ખૂબ તાલીઓના ગણગાથી વધાવો અને અમારા બટુકભાઈ
એમના તરફથી પણ 551 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાની અને મારા બાપ રતનની દેવીને જે બોલાવ મિત્રો અમને જોદા તાલીઓના આગળથી વધાવો અને ખરેખર મિત્રો આ તો અમારો વડોદરિયા પરિવાર આજ બાંભણીયાની જગ્યામાં મારી માં હિરઈના કાપડાની દેવી ભાઈ મારી ઉગતાના ધાડાની મેરડીઓ દુનિયામાં બધી દેવી હોય છે ના નથી બા પણ મારી ઉગતાની મેરડી છે ને આ તો તાતુકી તલવાર છે ભાઈ મારી માં હિરઈના કાપડે આવી છે બાપલા ભાઈ તમારું નામ ભૂલી ગયા આવો તો ભાઈ કાલુભાઈ અમારા કાલુભાઈ તરફથી 551 રૂપિયા આપી સલાડા વાળી મારી માનુભાઈ ને જે બોલાવ મિત્રો અમને ખૂબ તાલીઓના આગળ ભાઈ તરફથી 200 રૂપિયા આપી અને ભગતની મહાણી માની જે બોલાવે મારા દાદા રાઘવની મહાણી ભાઈ મારી ઢોળવાના નવા નકશા વાળી વાત 200 રૂપિયા આપી રાઘવ બાપાની મહાવીને જે બોલાવે 200 રૂપિયા આપી મૌડીના દાદાના રખા બાપાની મિત્રો જે બોલાવે વડેરા ગામના મેઘા બાપા કરશન બાપાની 500 રૂપિયા આપી છે બોલાવે એમના તાલીઓના ગણગાતે વધાવો અમારા નવા ગામના સહાણિયા 100 રૂપિયા આપી માતાજીને જે બોલાવે હવે મિત્રો માતાજીના તાવા આવી ગયા છે પણ હર જગ્યામાં અમારી એક ફરમાઈશ એવી હોય છે કે કદાચ તમે કાઈ નો આપી શકો તો કાઈ ને પણ બે હાથે તાલી તો પાડી શકો ને અને આ તો મારી માં હિરઈના નામની તાલી છે ભાઈ અને મારી માં હિરઈની મનાવેલ મારી ઉગતાની મેરડી હો એ કાપડાની વીંજી આવી છે મિત્રો જેથી મારા બાપ લાખારા ભિખારા માથે ઘટતી આવી ગઈ ને તેથી મારી હકટોને હાથ પાડ્યો મારી વાનવટીને હાથ પાડ્યો મારી બેસરીને હાથ પાડ્યો જગતમાં કોઈ આવ્યું નહીં પણ નાના હોડાના રાજમાં ઊભી ઊભી મારી માં હિરઈએ પોકાર કર્યો છે મારા બાપની દેવી ક્યાંય નથી ને તેથી મારી ઉગતાની મેરડી આવી ભાઈ એના કાપડે આવી શકે એના નામને મિત્રો જો તમે બધા તાલી પાડો તો આપણે 1 મિનિટ માટે આરતી ગાઈ 500 મળે માથું તો હલાવતા નથી હા ખોટે ખોટી તો હા પાડો પછી પાડો ન પાડો કાંઈ વાંધો નહીં એટલે આ તો મારી ઉગતાની મેરડી મારી માં હિરઈના કાપડાની દેવી છે ભાઈ એટલે બધાય તાલીનો અવાજ આવે એમ તાલી પાડજો ભાઈ હો સોનાની લાડકીને
અમારે વિજયભાઈ તરફથી 500 રૂપિયા આપી હિરઈમાની સહી બોલા મિત્રો અમને તાલીઓ માંગવાથી આપણે બધાને 1000 રૂપિયા આપ્યા અમારે હિરઈમાની મિત્રો સહી બોલા એટલે ખૂબ તાલીઓ માંગવાથી અમારા ભલાભાઈ તરફથી 500 રૂપિયા આપી અને માં હિરઈમાની મિત્રો જે બોલાવે એમને પણ આપણે ખૂબ તાલીઓ નાગરિકાથી આપણે બધાને અમારા વઢિયારા પરિવાર એમના તરફથી 200 રૂપિયા આપી ગેલીમાની જે બોલાવે મિત્રો એમને ખૂબ તાલીઓ નાગરિકાથી આપણે વાહ અમારે સરપંચ સાહેબ ખરેખર મિત્રો એમને ભાવ કેવો છે વિચાર કરો 500 રૂપિયા આપી કારણ કે એક ધર્મ બાકી રહી જતું હતું ભાઈ મારી કાળીવેલ નો ધીંગો ધણી મારી હુજુરના જાપા વાળી મારી બા લાલભાઈ ફૂલભાઈ અમરભાઈ કેરભાઈ એવા અમારા સરપંચ સાહેબ તરફથી 500 રૂપિયા આપી અને રાજા વીર વિક્રમની દેવીને જે બોલાવે ખૂબ તાલીઓ નાગરિકાથી ખૂબ તાલીઓ હવે તાવા આવી ગયા છે મિત્રો અમારે બાબુભાઈ રાજકોટિયા એમના તરફથી 200 રૂપિયા આપી અને માં ભગવતીની જય બોલાવે આમણે પણ આપણે તાલીઓ નાગરિકાથી વધારી લઈ મર્યો ગુણતા તાવાની એ મર્યો ગુણતા તાવાની ઘોડા મારા બાપાએ લાખા ભિખારા હે બાર મારા વાલા ધનવારી જા સાયન એ મનાવી એ સાયન મનાવી કરજિયા મર્યો ગુણતા તાવાની મારા બાપાએ
હોમજી વારની હોમજી no Bologna. जगत उठी जाए जगत माया मुकी दे पर तू मारा गरीबनी माया मुक्ति ने हो तारी सिवाय हमारू कोई होमजी
મરી મીઠા વસ્તી માથે કોઈ લાગ્યો લાગ માને અને બેટા તો બાપડીયાનો સીમાડો સાંડવા દઉં ને તે મને લાખાના ભીખાના ની જીવડે કોઈ જોતી નહીં આ જગ્યામાં તારી પેઢીનું કોણ સંભાળ આ મળે ટોપરો મારે અને બેટા જો આવીને ભીનો નો ને તે મને હોકી ની જીવને જગતમાં મને ખોઈ લાગ્યા બાપ
મરી વહી વેળા એવા મારા બાપા હોમજી તારી કમાઈ અને તારી દિયા અને તારી તલવાર નો તો ખાવા ઉતરીશું મને નવા જીવનદાન દઈ હું ખાવા ઉતરીશું એકથી ભૂતિયાનું કોઈ નથી છેલ્લી ઘડી હતી સાહેબ પોતાના બહુડા ગામડે ગામડે બાપ હાટો થઈ દવા દઈ દેવી માથે ઓળતો આવ્યો મારા બાપ હોમતી ની દેવી મારા બાપ કરવાની દેવી મારા બાપ આખારા ભિખારા ની દેવી મને માયા બુદ્ધિ દીદી આવીને ઊભી રે મારી માં કતડી મારી માં તને જરા યાદી ગઈ જોગણી નગર તારા કાન ફૂટા પણ મારી હુતી તું જાગને જોગણી ઉલા દઈ દે માયનો જગ ફેર તુજો ગણી રે મરી સલહે ઈશ્વરના
પેટની દીવી મારી ધોળી હાથીના આ મારી ભોજન કર્યા એડા નહીં તાવામાં પણ મુગલના પેટની માય છે કોઈ માય કોઈ બોલાવ્યા બહુ સજી મારી ધોળકા ધોતીની દીવી હોમજીની દીવી મારી માં હીરેના કાળા રતનની દીવી મળે મને પારકા પાદર લઈ જઈ મને સેતર મારી મેલડી વસ્તી પડી છે અને દેવ દેવની માલમાં વસ્તીને દુઃખ આવે અને બેટા મને મેરડીને મને હીરેની દેવીને મને મેરડીને કોઈ ટકોરો મારે અને મને તો વસ્તીના દોયલા દુઃખ તો હીરી નો લો ને તો મને લાખા ભિખારાની દેવીને ખોટ લાગે દેવીને ખોટ લાગે હોમજી મળે દેવ દેવમાં વસ્તી રખડે છે ઓલા જગરુસા વાણિયા કોણે મળે વ્રતમાં જાય છે પણ બેટા મારી વસ્તીનું વેગનું જાજો ડૂબવા દઉં ને તેની મને સિકોતરના જગતમાં મને ખોટ લાગી પાવે સુધી મારી વસ્તુનું જો વેગનું ડૂબવા દઉં ને ત્યારે મને શીખોતર ને મને જગતમાં મને ખોઈ લાગે
એ લોટ મદદરિયામાં મોઢ સગા ભલે ભલે બાપ હપાર આ વસ્તુ તને યાદ કરે અને બેટા તો કારોતરો નાગનો જે સડવા દઉં ને તે મને દાદા હપાને ખોઈ નાખે બાવન પાનિયા મનસાની હે મારી લેખની લખનારી એ દુનિયામાં જોશી થવું કઈ હેલી વાત નથી ભાઈ. જોશી થવું એનો કન્વર્ટ કરવો બહુ હેલી વાત નથી. કારણ કે મિત્રો વસ્તીના દુઃખ ન હોય એટલું જોશીડાના દુઃખ હોય. જ્યારે દેવી જમી જાય ને તેને શાંતિ થાય. દેવી જમે ને તો એને શાંતિ થાય. અને સદાય જોશી શું કાલનું ફ્રાક 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 થતું હોય બાપ. કાક વસ્તીમાં આવે તો જોશીને પેલા પકડે કે જોશી આ ધર્મ કેમ ઊભું રહી ગયું? આ ધર્મ કેમ ઊભું રહી ગયું? તારા ગણવટમાં ક્યો ભૂલ પડી ગઈ? તેથી જાણ કર જોશીડો એમ કહેતો મળે હું તો અજાણ કે હું અજાણ તરી ગંદી મન કાય મન ખસર્યું તર બોલિયા એક સર મન જોશી બેટા એ તું મારો બનીને બેહી જા અને મારો થઈ જા. બધી દેવીની જીડવી જીડવી વાતો કર અને જા દુનિયામાં અવળા નાગને તો હવળા ન પાડું અને તારી કલમને તો ખોટ પડવા દઉં ને અને બેટા કંકુ નાખશે જો માંડેલા વિખાવા દઉં ને તેથી મને લોણકાની દેવી લાખાની દેવી ખોટ લાગી જાય.
મરી દેવીને ખોટ લાગી જાય. માંડવા દઉં ને એ તેથી તો મારી કલમ મારીને જગતમાં ખોટ લાગી જાય, ખોટ લાગી જાય. કંકુનો સામનો જોઈ મારી મારી દેવીને જહના મળી જાય ને એ કંકુનો સામનો બેટા આ જગ્યામાં જો માંડવી બીજું માંડવા દઉં અને હોમજીની દેવીની બેટા તો ઝૂકતે નો જમાનું ને તેની તો મને લોણકાની દેવીને જગતમાં મને ખોટ લાગી જાય, ખોટ લાગી જાય. સોપડો છે ક્યાંક નબળો ભાગલો છે, ક્યાંક નબળું પાડ્યું છે.
મારા બાપ લાખાના ભિખારીની દિવ્યા વસ્તીનું બેટા કોઈ નબળા પાણીનો હિસાબ ન કરી દઉં ને તો તમારો હોમજીની દેવીની જમીનમાં મને કોઈ તારી દુઃખની વેદના ગાવા જવી તારી સિવાય પણ જોજે આ જગ્યામાં કોક વસ્તીનું ઓછાડું આહોળું પડી જાય ને અને બેટો હકતડી હાપતી નો થઈ જાવ ને એ તેથી જગતમાં મને લાખાના ભિખારીની જીવન મને ખોટ લાગી જાય પણ મને કાલ જમીન બેઠી છો વસ્તીના ઓરતા કરતી ને રવા દે પણ તો વસ્તીનો ઓરતો લઈને તો ઊભી રહું ને તેથી તો મને હોમજીની દેવીને જગતમાં મને ખોટ લાગી બા મારી વસ્તી ઓળખે ને અને મારી વસ્તી તો ભલે ભલે ખબર લેવા ન આવું ને ત્યારે મને હોમજીની દેવી મને ખોટ લાગ્યા મારી સલહે તારી હાથું થઈ બહુ દુઃખ વેચ્યા છે મારી વસ્તી મારી શ્વાસો રાખે આ તો મરેલા મરદા બેઠા ન કરું ને તેને મને હોમજીની દેવી મને ખોટ લાગ્યા
આખ્યું ના નિરખુવાયા એ તઈ દેવીયું મળે છે પણ જગત માયા મૂકી દે પરંતુ માયા મેલતી નહીં આપણે મળે કેવું હોય ને મને તું કહી લેજે પણ મારી ઉતાના ધારાની દેવી મારી મેરડી મારી માં હિરઈના વારની દેવી મળે મારી માં હિરઈના ઓકારની દેવી હોશિયારા રાખીને મળે હો દેવ દેવમાં બધી વસ્તી પડી હોય અને બેટા બધી વસ્તી માથે કોઈ લાગ્યો લાગ માંડે અને ઉમદાના ધાડાની મેરડી બેઠો તો સોટી નો જાવ ને તેની મને હિરઈની દેવી ને કેટલા મને ખોટ લાગ્યા કરેલા કામણ આવી જાય અને મને ઉગતડી મેરડી ને કપોરો મારે અને બેટા જો કરેલા કામણ પાણી કોને પી નો જાવ ને એ તેથી મને હોમજી ની જીન મને ખોઈ લાગ્યા થોડી મૂડી થોડી મૂડી વસ્તીની માયા મૂકી અને કોઈ હારાનો હંગાત કરીને વહી જાવ ને તેની મને હોમજી નહીં તેની મને ઉમદાના ધાડાની મને